નમસ્કાર મિત્રો, આ માયલોડ નામની જે ફિલ્મ છે ને એ ઈમાનદાર અને હેતુપૂર્ણ સામાજિક સંદેશવાળી ફિલ્મ છે, જેની અંદર મનોરંજનની સાથે સાથે તમારા મગજને વિચારવા પર મજબૂર કરી દે ને એ ટાઈપનું આની અંદર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જે જબરજસ્ત જોવાની મજા આપે છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે માયલોડ નામની જે તમિલ ફિલ્મ આવી છે એનો ફૂલ રિવ્યુ કરીશું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને આ તમિલ સિનેમાની એક ફિલ્મ છે જેની અંદર આપણને એસ શશિકુમાર અને ચિત્રાજી કરીને મહત્વના એક્ટરની અંદર જોવા મળે છે. ખાસ કરીને આની સ્ટોરી લાઈન એવી હોય છે કે ફિલ્મની અંદર વલ્લાલાલની જીવ કારુણ્ય ફિલોસોફી ઉપર આધારિત ફિલ્મ, એટલે કે દરેક જીવોમાં ઈશ્વરને જોવો અને માનવતા બતાવવી એ કહેવાય ને કે ફિલોસોફી ઉપર આધારિત ફિલ્મ છે. જેની અંદર વાર્તા એક ગરીબ વ્યક્તિની છે કે જેના જીવનમાં છે ને બહુ બધી સમસ્યાઓ છે. ખાસ કરીને જેને છે સિસ્ટમ છે એને મૃત જાહેર કરી દીધો છે, એ પછી એને બહુ બધી તકલીફો પડવા માંડે છે. એ તકલીફોમાંથી એ બહાર કઈ રીતે નીકળશે એ તમને જોરદાર જોવાની મજા આપે છે. સાથે સાથે વિચારવા પર એ રીતે મજબૂર કરે છે કે આની અંદર તમને આરોગ્ય વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, ટ્રાફિકિંગ, પાવર અને માનવ જીવનની જે કિંમત છે ને એવા મુદ્દા ઉપર આધારિત આ ફિલ્મ છે, જેથી શરૂઆતથી એન્ડ સુધી તમને બહુ બધું શીખવીને જાય ને એ ટાઈપનો આની અંદર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જે જોવાની તમને જોરદાર મજા આપવાના છે. ખાસ કરીને આની અંદર કોર્ટરૂમ ડ્રામા પણ આની અંદર બતાવવામાં આવ્યો છે, પણ તે મુખ્યત્વે છે ને સમાજની વાસ્તવિકતા બતાવવા માટે ઉપયોગ કરેલો છે, જે શરૂઆતથી એન્ડ સુધી તમને બધી જગ્યાએ શોક અને સરપ્રાઈઝ કરે ને એ ટાઈપના એલિમેન્ટ જોવા મળે છે. આની અંદર ક્યાંક ક્યાંક પેસ તમને ખૂબ જ ફાસ્ટ લાગે છે, ક્યાંક ક્યાંક તમને બહુ ધીમો લાગે છે, પણ હા, આ બંને વ્યક્તિ મતલબ કહેવાય કે જે હીરો અને હિરોઈન બંને વચ્ચે જે પ્રેમ છે ને એ તમને શરૂઆતથી અંત સુધી જોડીને રાખે છે, એટલું જોરદાર છે. સાથે સાથે બહુ બધા આની અંદર ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે, અને આ ફિલ્મ છે ને શરૂઆતથી અંત સુધી તમને બહુ બધું શીખવી જાય ને એ ટાઈપનો ફિલ્મની અંદર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જે જોવાની તમને જોરદાર મજા આપવાની છે. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મની જે સ્ટોરી લાઈન છે જબરજસ્ત છે. સાથે સાથે સિનેમેટોગ્રાફી થોડી કહેવાય કે વીક લાગી શકે છે, બાકી જોવાની તો તમને જોરદાર મજા જ આપવાના છે. ત્યાં બહુ બધા સીન બતાવે છે, જબરજસ્ત બતાવે છે. એની અંદર પણ તમે જોવા જાઓ તો ગરીબી અને અમીરી વચ્ચેનો જે તફાવત છે ને જોરદાર રીતે બતાવવામાં આવ્યો છે, જે તમને જોવાની જોરદાર મજા આપે છે. ગરીબી શરૂઆતની અંદર બધી ગરીબી વ્યવસ્થા બતાવી છે, એ પછી ધીરે ધીરે કઈ રીતે અમીર સુધી પ્રોબ્લેમ પોગે છે એ તમને જોરદાર જોવાની મજા આપે છે. આ એક ફિલ્મ આવી હતી ખાસ કરીને સંજય દત્તની, જે ખાસ કરીને શું નામ હતું ફિલ્મની અંદર, કે જ્યાં ઓર્ગન ડોનેટ કરવાની વાત કરી રહ્યા હતા. તમને એ ફિલ્મનું નામ યાદ હોય કમેન્ટની અંદર કહેતા જજો. એ આ ટાઈપનું આની અંદર પણ એડ કરવામાં આવ્યું છે, જે તમને જોરદાર જોવાની મજા આપે છે. સાથે સાથે એ ખુદ મૃત જાહેર થઈ ગયો છે, પછી ઓર્ગન ડોનેશનની જે કે કાળું સત્ય બહાર પાડ્યું છે ને જબરજસ્ત જોવાની મજા આપે છે. ફિલ્મની અંદર બહુ બધી મજા આપે છે. બાકી જેને જોયું છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. મને તો જબરજસ્ત લાગી છે, અને આ ટાઈપની ફિલ્મો આપણને ખૂબ જ પસંદ છે, તો એના માટે મેં જોઈ અને જોરદાર જોવાલાયક ફિલ્મ છે એવું હું દરેકને તમને 100% ખાતરી આપું છું. બાકી ફિલ્મ જેને પસંદ આવી હોય કમેન્ટની અંદર કહેતા જજો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.